શક્યતા રહેશે। અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ સક્રિય છે। આ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની શક્યતા છે, પરંતુ ભારે વરસાદની શક્યતા નહિવત છે। सिस्टम की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो सिनेप्टिक सिस्टम्स बने हुए हैं, जिसके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो उसमें एक साउथ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और एक वेस्टर्न डिस्टर्बेंस है जो 67 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे है और मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है। ચોમાસાની આ સિઝનમાં રાજ્યમાં વરસાદની ઘટ રહેશે। રાજ્યમાં 31% ઓછો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સરેરાશ 117 mm વરસાદ નોંધાયો છે, તો રાજ્યમાં સરેરાશ 245 mm વરસાદ થવો જોઈએ। मानसून सीजन में रेनफॉल हुई है। गुजरात एज ए होल स्टेट वो 170 मिलीमीटर रेनफॉल एक्चुअल रेनफॉल हुआ है और नॉर्मल के हिसाब से 245 मिलीमीटर होना चाहिए। तो गुजरात एज ए होल स्टेट 31% डेफिशिएंट रेनफॉल हुई है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज तक। તો 22 જુલાઈ સુધી સારા વરસાદની શક્યતા નહિવત છે। હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં આ સંકેત મળ્યા છે। ગુજરાત માટે હાલ મોટી અનુકૂળ સિસ્ટમ નથી। 22 જુલાઈ સુધી કોઈ મજબૂત સિસ્ટમની સંભાવના ઓછી છે। રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે। આગામી દિવસોની અંદર એટલે કે 22 જુલાઈ સુધી સામાન્યથી ઓછો વરસાદ સંભવ છે। 23 જુલાઈ બાદ સારા વરસાદના એંધાણ છે। હવામાન વિભાગના અનુમાન મળ્યા છે, જે મુજબ 23 થી લઈને 29 જુલાઈ સુધીમાં સારો વરસાદ થઈ શકે છે। ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે। ઓફશોર ટ્રફ સર્ક્યુલેશનના કારણે વધી શકે છે વરસાદ। કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ સંભવ છે। વરસાદને લઈને અંબાલાલ પટેલનું અનુમાન, જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ ન થાય। વીજળીથી વાદળોને ખેંચી લાવે છે અને સારા વરસાદ માટે વીજળી થવી પણ જરૂરી છે। અષાઢી બીજે વીજળી ન થઈ, અષાઢ સુદ પાંચમે અને નોમ પર રહેશે નજર। તારીખ 20 સુધીમાં હળવા ભારે વરસાદી ઝાપટા રાજ્યના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ થાય નહીં। વીજળી વરસાદનો માર્ગ બતાવે છે। વીજળી વિનાના મેઘો સારી રીતે વરસતા નથી। અષાઢ સુદ બીજે કંઈ વીજળીના વાવડ નથી। અષાઢ સુદ પાંચમે હવે જોવું રહ્યું। અષાઢ સુદ પાંચમે વીજળી ના થાય તો પછી અષાઢ સુદ નોમે જોવું રહ્યું। તો 21 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વહન છે અને 21 થી 25 જુલાઈમાં રાજ્યમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે। મહીસાગર, અમદાવાદ, વડોદરામાં થઈ શકે છે ભારે વરસાદ। તો મહેસાણા, પાટણમાં પણ સારા વરસાદની સંભાવના છે। સાબરકાંઠા, અરવલ્લીમાં છૂટો છવાયો વરસાદ સંભવ છે। 21 થી 25માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે। મહેસાણાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। તો 26 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। કચ્છના કેટલાક વિસ્તારમાં પણ થઈ શકે વરસાદ। પોરબંદર, દ્વારકામાં સારા વરસાદની સંભાવના। જામનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યા વરસાદની શક્યતા છે, તો ઓગસ્ટ માસમાં સારો વરસાદની શક્યતા પણ છે। કોઈ ભાગોમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પણ થઈ શકે છે। તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। મુંબઈથી ઉપરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। એટલે આગામી તારીખ 21 થી 30 જુલાઈમાં વરસાદી વહન આવી રહ્યું છે। કદાચ વચ્ચે કંઈક વરસાદી વહન ઘટી શકે, પરંતુ આ વરસાદી વહન જમરું હોય એવું દેખાશે। ખેડૂતોને અંબાલાલ પટેલની સલાહ, 20 જુલાઈએ વરસાદ પડે તો તે પાણી સારું, 20 જુલાઈએ વરસાદ પડે તો પાવણી કરવી સારી। 3 ઓગસ્ટ પછીનો વરસાદ સારો નથી। આ વરસાદથી જમીનમાં ભેજ જતો નથી, જેથી આ વરસાદમાં વાવેતર સારું નહીં। 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે ફાયદાકારક છે। તારીખ 20મી જુલાઈનું વરસાદી પાણી સારું ગણાય છે, એટલે
આ વરસાદ ખેડૂત ભાઈઓ માટે સારો રહેશે. પણ તારીખ 3 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાતું નથી. જોકે મોટા ફોરાનો વરસાદ થતો હોય છે અને આ વરસાદથી ભેજ જતો નથી, એટલે લીલામાં ખેડૂત ભાઈઓ કાર્ય કરવા સારા નહીં. 3 ઓગસ્ટ આસપાસથી ઓગસ્ટની શરૂઆતમાં અણધારે વરસાદ થવાની શક્યતા રહેશે. 17મી ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું હોય છે. ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. તો અમરેલીમાં બગસરામાં સતત બીજા દિવસે વરસાદ. બગસરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. બગસરા, મુંજિયાસર, માણેકવાડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. લોકોને ગરમી અને ઉકળાટથી આંશિક રાહત થઈ ગઈ. તો અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે. બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. બગસરામાં સતત 2 દિવસથી વરસાદ થઈ રહ્યો છે, જેથી લોકોને ગરમી અને બફારાથી આંશિક રાહત મળી છે. જોકે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. હવે ડાંગ જિલ્લાની વાત. ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. લાંબા સમયના વિરામ બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા શરૂ થયા. જિલ્લાના આહવા, વઘઈ, સુબીર તેમજ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વરસાદ પડ્યો. વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો સુરેન્દ્રનગરના ચૂડા ખાતે કેજીબીવી શાળાની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો મામલો. ઘટનામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 70થી વધુ વિદ્યાર્થીનીઓને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હોસ્ટેલમાં કુલ 270 વિદ્યાર્થીનીઓ રહેતી હતી. હાલ હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે. તો સુરેન્દ્રનગરના ચૂડામાં આ બનાવ બન્યો, જ્યાં વિદ્યાર્થીઓની તબિયત બગડી હતી. ફૂડ પોઈઝનિંગનો આ મામલો છે. ઘટનામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સંખ્યા હજુ પણ વધે તેવી શક્યતા છે. વધુ માહિતી મેળવીએ. સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે. અક્ષય, આ 70થી વધુ વિદ્યાર્થીનીઓ જે સારવાર માટે સિવિલમાં છે, તેમની હાલત કેવી છે અને શું તેમણે જમવામાં આરોગ્યું હતું? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે કેજીબીવી જે હોસ્ટેલ છે તેમાં 270 જેટલી વિદ્યાર્થી હતી. તેમને લગભગ ગઈકાલ અષાઢી બીજ હોવાના કારણે જે પ્રસાદીની જે ખીર આવે છે તે ખીર ખાવાના કારણે આજે ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. અને જે આંકડો છે પંકજ સતત અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ સતત વધી રહ્યો છે. 270 વિદ્યાર્થીઓમાંથી 200 જેટલી વિદ્યાર્થીઓ છે તેને હાલ જે છે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી રહી છે. ચૂડા અને લીંબડી જે સરકારી હોસ્પિટલ છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતા હાલ જે બીજી વિદ્યાર્થીઓ છે તેને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે. અને સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલમાં જે વિદ્યાર્થીઓને લાવવામાં આવી તેમાં 4 થી 5 વિદ્યાર્થીઓની હાલત છે એ વધુ ગંભીર જણાતા હાલ તેને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની અંગે જાણ થતા સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો છે હોસ્પિટલ ખાતે દોડી ગયા છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સતત જે છે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો બાકીની જે વિદ્યાર્થીઓ છે તેમની તબિયત સ્થિર છે, પરંતુ હાલ 4 થી 5 વિદ્યાર્થીઓ છે તેમની હાલત ચોક્કસ જે છે વધુ ગંભીર છે. તેને મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે. અક્ષય, આજે હોસ્ટેલના સંચાલક છે તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી છે? જી ના, હોસ્ટેલના જે વોર્ડન ને જે સહિતના જે સંચાલકો છે તે કોઈ પણ હોસ્પિટલે જોવા નથી મળ્યા, જેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ જે છે રોષ જોવા મળી રહ્યો છે. જે બનાવ છે ઘણો વહેલો બની ગયો હતો, પરંતુ હોસ્ટેલના સંચાલકો દ્વારા સમગ્ર મામલો છે દબાવવા માટે થઈ અને વાલીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ મોડે વાલીઓને જાણ થતા હાલ વાલીઓ પોતાના જે વાલ થયા બાળકો છે એને શોધવા માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી એમને ધરમ ધક્કા ખાવાની નોબત આવી છે. કયા બાળકો કઈ હોસ્પિટલમાં છે વિદ્યાર્થીઓ તે અંગે પણ સંચાલકો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. જામનગર મનપાના અધિકારીઓનો એક વિડીયો સામે આવ્યો છે. ટેબલ પર પગ મૂકી ગેરવર્તન કરતો આ વિડીયો છે. ટેબલ પર પગ મૂકી બેઠેલા અધિકારી ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. આપણે બધા ગુલામ છીએ, રજા નહીં મળે, આવું નિવેદન આપતા વિવાદ થયો છે. કર્મચારી સાથેના આ વર્તન પર સવાલ ઉઠ્યા છે. વાયરલ વિડીયો બાદ તંત્ર એક્શનમાં આવ્યું. વોટર વર્કર્સ વિભાગે લેખિતમાં ખુલાસો માંગ્યો છે.
જામનગર મનપાના અધિકારીનો આ વિડીયો તમે જોઈ શકો છો કે ફોન ઉપર વાત પણ કરે છે અધિકારી, પગ ટેબલ પર લાંબા કરીને આરામ ફરમાવી રહ્યો છે. સરકારી પગાર જે લે છે એનું કામ તમે જોઈ લો તો ઓફિસમાં આ જ કામ કરતા હોય છે અને વર્તમાન જે તેમની સાથેનો જે કર્મચારી છે તેની સાથે તેનો વ્યવહાર કેવો હોય છે એ પણ તમે જોઈ શકો છો. વોટર વર્કર્સ વિભાગમાં આવા લાલિયાવાડી ચાલે છે. એટલે તમે અહીંયા સાહેબ મને ગુલામી કરાવશો? ગુલામી કરાવશો? એમ નહીં, તમે એમ કેવા માંગો છો કે મારું મન થઈ તો હું તને રજા આપું? એમ વાત નથી, તમારું મન હોવું જોઈએ, તમે એગ્રી હોવા જોઈએ. આ વિડીયો ગોકુલનગર ઝોનના ઝોનલ એન્જિનિયરનો જણાય છે. આ બાબતે ઝોનલ એન્જિનિયર સાથે પ્રાથમિક વાત કરતા આ વિડીયો કોક દ્વારા ઉતારવામાં આવેલ છે, પરંતુ એનો ખુલાસો લેખિતમાં આપવાનું એમને જણાવેલ છે. નોટિસ અપાઈ ગઈ છે. ખુલાસો આપ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક જોવા મળ્યો. અહીંયા મારુતિનગર સોસાયટીમાં 2 દીપડા ઘૂસ્યા. સોસાયટીમાં દીપડાની એન્ટ્રીથી ભયનો માહોલ જોવા મળ્યો. શિકારની શોધમાં અલગ અલગ ગલીઓમાં ફરતા દીપડા કેદ થયા. રહેણાંક મકાનો નજીક અવરજવરથી સ્થાનિકોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. તો ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક જોવા મળ્યો. તસવીરોમાં તમે જોઈ શકો છો. મારુતિનગર સોસાયટીમાં 2 દીપડા જોવા મળ્યા. દીપડાઓ રહેણાંક વિસ્તારમાં જોવા મળતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ છે. દીપડાની એન્ટ્રી સોસાયટીઓમાં થઈ રહી છે. હમણાં જ હજુ જૂનાગઢનો દાખલો તાજો છે, જેમાં એક બાળકને એક સિંહ ઉઠાવી ગયો હતો અને હવે આ ઉનાની અંદર આ ઘટના. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે. દિનેશ, સોસાયટીમાં આ દીપડાઓના જે આટાફેરા દેખાઈ રહ્યા છે, શું આ પહેલી વખત છે કે અહીંયા પહેલા પણ જોવા મળ્યા છે? જી બિલકુલ પંકજ, આ જે વિસ્તાર છે તે ઉનાનો મારુતિનગરનો વિસ્તાર છે અને આ મારુતિનગર વિસ્તારની અંદર હોય કે પછી ઉના શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર હોય, અવારનવાર આ પ્રકારે વન્ય પ્રાણીઓ છે તેમના આટાફેરા જોવા મળતા હોય છે. ક્યારેક સિંહો આવી ચડતા હોય છે તો ક્યારેક આ જે દીપડાઓ છે તે આવી ચડતા હોય છે અને તે જ પ્રમાણે આ ગત રાત્રે મોડી રાત્રે જ કહી શકાય કે 2 અલગ અલગ જગ્યા ઉપર આ દીપડાઓ છે તે આવી ચડ્યા હતા અને તેમને કારણે જે ત્યાંના રહીશો છે તેમાં મોટો ભયનો માહોલ સર્જાયો છે અને રહીશો છે તેઓ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે વન વિભાગ છે તે આ દીપડાઓને પાંજરે પૂરે, કારણ કે આ જે વિસ્તાર છે તેમાં અવારનવાર દીપડાઓ છે તે દેખાતા હોય છે. જી દિનેશ, આભાર માહિતી આપવા માટે. આ તરફ સુરતના કામરેજમાં પણ દીપડાએ આતંક મચાવ્યો. કરજણના તબેલામાં ઘૂસી ગીર ગાયનો શિકાર કર્યો. ગાય પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી. ગાયના અવાજથી પરિવાર જાગી ઉઠ્યો. ગાયના મૃતદેહને છોડી દીપડો ભાગ્યો હતો. દીપડો હજુ આસપાસ હોવાની સ્થાનિકોમાં ભીતિ છે. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. સુરતના કામરેજનો આ બનાવ છે, જ્યાં એક દીપડાએ ગીર ગાયનો શિકાર કર્યો. તબેલામાં ઘૂસી અને ગીર ગાયનો શિકાર કર્યો હતો. ગાયના મૃતદેહને છોડી એ ભાગી છૂટ્યો હતો, કારણ કે જ્યારે દીપડાએ શિકાર કરવાનો ટ્રાય કર્યો ત્યારે ગાયના અવાજથી પરિવારજનો જાગી ઉઠ્યા અને ત્યારબાદ આ દીપડો ગાયના મૃતદેહને ત્યાં જ છોડી અને ફરાર થઈ ગયો. તો ગાય પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીપડાએ ગાયનો શિકાર કર્યો હતો અને સુરતના કામરેજમાં ખૂંખાર દીપડાના આટાફેરાથી લોકોમાં ફફડાટ છે. 3 અલગ અલગ તસવીરો. પહેલી તસવીર ઉનાની છે, જ્યાં સ્થાનિક વિસ્તાર મારુતિનગરમાં સોસાયટીની અંદર દીપડો ઘૂસી આવ્યો. બીજી તસવીર કામરેજની છે, જ્યાં તબેલામાં ગીર ગાયનો શિકાર દીપડાએ કર્યો હતો અને ત્રીજી તસવીર ચીખલીની છે, જ્યાં શાળા પાસે એક દીપડો જોવા મળ્યો. ચીખલીના મીણ કચ્છ ગામે આ દીપડો દેખાયો. પ્રાથમિક શાળા પાસે દીપડો દેખાતા ભયનો માહોલ જોવા મળ્યો. રાત્રિના સમયે દીપડાના આટાફેરા સીસીટીવીમાં પણ કેદ થયા છે, જેના પગલે વાલીઓમાં પણ ચિંતાનો માહોલ છે. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જઈ અને જરૂરી તપાસ હાથ ધરી હતી. રાજકોટના ઉત્તમ સોફાના કારખાનામાં જે આગ લાગી હતી, આ આગની ઘટનામાં ચેતન શેલડિયા નામના વ્યક્તિનું ગુંગળામણના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. વ્યક્તિ આગ લાગી હતી ત્યારે બાથરૂમમાં ફસાયો હતો. સવારે 10 ને 15 કલાકની આસપાસ લાગેલી આગમાં સોફાના ફોર્મના કારણે ધુમાડો મોટા પ્રમાણમાં ફેલાઈ ગયો. બેભાન હાલતમાં વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલેશન અને રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક કામગીરી અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી અને એની અંદર જે 30 વર્ષના જે ભાઈનું અત્યારે મૃત્યુ થયું છે અને એ વોશરૂમ માટે ગયેલા હતા એટલે જે ધુમાડો થયો એના લીધે બહાર ના નીકળી શક્યા.
અને એમને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા, પણ અત્યારે એમનું મરણ જાહેર કરેલા છે. બીજી 2 ટીમને પણ ત્યાં રવાના કરેલ હતી અને અંદાજિત કલાકની આસપાસ ફાયર ફાઇટિંગ કરી આગને સંપૂર્ણ કાબૂમાં લીધેલ છે. સોફા બનાવવાનું કામકાજ હતું ત્યાં, એટલે ત્યાં મોટા પ્રમાણમાં ફોમ હતું, એમાં જ ફાયર થઈ હતી, એટલે એનો ધુવાણો વધુ પડતો હોય છે. એના હિસાબે અમારા માણસોએ પણ BSFની મદદથી જ ફાયર ફાઇટિંગ કરવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડને એની પહેલા ફોન કરેલો હતો, પણ ફાયર બ્રિગેડવાળા પહોંચી નથી થઈ. હું પહોંચ્યો એના પછી 15 થી 20 મિનિટ પછી પહોંચ્યા, પણ એ જો આગળ ગયા હતા ને, એ ગયા જ નહીં. અને આવેલા અને સ્ટાર્ટિંગમાં 2 મિનિટ જેટલું પાણીનો છંટકાવ કર્યો, ત્યાં પાણી એમના ગાડીમાંથી પૂરું થઈ ગયેલું. પછી બીજી ગાડી આવતા 7 થી 8 મિનિટ 10 મિનિટ જેવો એપ્રોક્સ ટાઈમ લાગેલો. એમની પાસે ઓક્સિજન કીટ હતી નહીં. પછી બીજી જ્યારે ગાડી આવેલી એમાં બધું ઓક્સિજન 1 કીટ આવેલી. પછી ત્રીજી ગાડી આવેલી ત્યારે બીજી 2 કીટ આવેલી, અને તો પણ કોઈ અંદર જવા તૈયાર નહોતા જવા અમને દેતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એશિયાના હોટલ પાછળ પાર્ક કરાયેલી એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી. કારના માલિક રિયાઝ શેખે અજાણ્યા શખ્સોએ ઇરાદાપૂર્વક આગ ચાપી હોવાનો આક્ષેપ લગાવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી. આગ જાણી જોઈને લાગી કે અન્ય કોઈ કારણોસર તે અંગે પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અમદાવાદમાં રંગેચંગે નીકળી જગન્નાથજીની રથયાત્રા. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાના સંગમ સાથે નીકળી. અષાઢી બીજના પાવન અવસરે નીકળેલી આ 149મી રથયાત્રામાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો. જય રણછોડ, માખણ ચોરના જયઘોષથી સમગ્ર અમદાવાદ ગુંજી ઉઠ્યું. અમદાવાદના જમાલપુર સ્થિત બ્રેક બાદ આગળ વાત વડોદરાની. વડોદરામાં એક યુવકે રિવોલ્વરથી આત્મહત્યાનો જે પ્રયાસ કર્યો હતો, આ મામલે સાવલીના લામડાપુરા પાસે યુવકે આ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. છાતીમાં ગોળી વાગતા યુવકની તબિયત નાજુક બતાવાઈ રહી છે. સયાજી હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. યુવકે આપઘાત કરતા પહેલા અંતિમ ચિઠ્ઠી લખી. પત્નીએ ગદ્દારી કરી હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ છે. લખ્યું, મેરી વાલીને ગદ્દારી કી હૈ, અધૂરા હી સહી પર પ્યાર થા. આવી એને ચિઠ્ઠી પણ લખી છે. જો કે હાલ ICUમાં તેની સારવાર ચાલી રહી છે. તેની પત્નીથી તે નાખુશ હતો અને તેની પત્નીએ જે ગદ્દારી કરી હશે અથવા તો એવા જે આક્ષેપો લખાયા છે, હવે એ પોલીસ તપાસનો વિષય છે. અરવલ્લીના ભિલોડા તાલુકાના મહેરુ ગામમાં પ્રેમ સંબંધી શંકાને લઈને વ્યક્તિની હત્યા થઈ. આ કેસમાં આરોપીને પકડી લેવામાં આવ્યો. બુઢેલી ગામના અશોકભાઈ કામકાજ અર્થે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. બાદમાં મહેરુ ગામની પ્રાથમિક શાળા નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો. મૃતકના શરીર પર ગંભીર ઇજાઓના નિશાન જોવા મળ્યા. મૃતકના ભાઈની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે મહેરુ ગામના નલિન ઉર્ફે નીલમ ચુનીલાલ ભગોરા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. ફરિયાદમાં પ્રેમ સંબંધની શંકાને લઈ પથ્થર વડે હુમલો કરી હત્યા કર્યાનો આરોપ મુકાયો છે. દરમિયાન ઘટના બાદનો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં મૃતકને ખસેડવાના દ્રશ્યો જોવા મળે છે. પોલીસે વાયરલ વિડીયોને પણ તપાસનો ભાગ બનાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જે મહેરુ ગામના એક વતની છે નલિન ઉર્ફે નીલમ કુમાર ચુનીલાલ ભગોરા, તેણે પોતાની બેન સાથે મરણ જનાર અશોકને આડા સંબંધ હોવાનો શક એમ રાખી અને પથ્થર શરીરે તથા માથાના ભાગે મારીને ઈજા કરી અને મોત નિપજાવેલ. આગળ વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે. સર્પદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. સર્પદળ અને આસપાસની નદીઓ 2 કાંઠે થઈ ગઈ છે. સર્પદળ સહિત 5 થી 7 ગામમાં ભારે વરસાદ પડ્યો છે. ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડીગુડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સર્પદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો જામનગરના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી હેલી. ધ્રોલ પંથકમાં મોટા વાગુદળ, સગાડિયા અને
સુદાદુના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. બપોર બાદ અષાઢી બીજે વરસાદે મુહૂર્ત સાચ્યું છે. ગામડાઓના ચેકડેમમાં પાણી વહેતા જોવા મળ્યા છે. અષાઢી બીજે રાજ્યમાં મી છાંટણા પણ થયા. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી. અષાઢી બીજના પાવન દિવસે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગીર સોમનાથમાં ગાઢ વાદળો વચ્ચે મેઘમહેર જોવા મળી. તાલાળા ગીરના પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા અને ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા. તો સૂત્રાપાડાના પ્રાચીન તીર્થમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદ વરસતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી. 10 દિવસના વિરામ બાદ આવેલા વરસાદથી ખેડૂતોને રાહત મળી છે અને વાવેલા પાકોને જીવનદાન મળ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં પણ 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. બારડોલી, મહુવા, માંગરોળ, ઉમરપાડા, કામરેજ અને ઓલપાડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ડાંગરની રોપણી માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. જોકે કામરેજમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કચ્છમાં પણ અષાઢી બીજના દિવસે વરસાદના શુકન જોવા મળ્યા. ભચાઉના લલિયાણા ગામમાં વરસાદ વરસતા કચ્છી 9 વર્ષની ઉજવણી વચ્ચે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જૂનાગઢના કિશોદ અને વંથલી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ. સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસતા ગરમીમાંથી રાહત મળી. તો અરવલ્લીના મોડાસા તાલુકાના સરડોઈ અને ટીંટોઈ ગામ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરડોઈમાં અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા, જ્યારે કપાસ, સોયાબીન અને મગફળી જેવા પાકોને આ વરસાદથી ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એકંદરે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી વાપસીથી ખેડૂતોના ચહેરા પર ખુશી ફરી જોવા મળી છે. હવે સૌની નજર આગામી દિવસોમાં મેઘરાજા કેવી રીતે મહેર કરે છે તેના પર છે. કચ્છના ચોબારી અને કકરવામાં ધોધમાર, તો ડાંગ, વડોદરા, જામનગરમાં નેવાધાર. કચ્છના ચોબારી આસપાસ વરસાદી માહોલ જોવા મળ્યો. ચોબારી અને કકરવા વચ્ચે સારો વરસાદ વરસતા વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા. વરસાદના દ્રશ્યોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પુલ પરથી પાણી વહેતું થતા વાહન ચાલકો અટવાયા છે. તો ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વઘઈ અને આહવામાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જ્યારે સાપુતારા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. અષાઢી બીજના દિવસે વરસાદને આદિવાસી સમાજમાં શુભ માનવામાં આવે છે, જેને લઈને લોકોમાં વેલકમ બેક. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરીથી ટકોર કરી. અંધશ્રદ્ધાને લઈને ગેનીબેન ઠાકોરે મહિલાઓને ટકોર કરી. બહેનો દીકરીઓને અંધશ્રદ્ધામાં ન આવવા ગેનીબેનની અપીલ. દીકરા દીકરીઓને ભણાવવા માટે ગેનીબેને અપીલ કરી છે. અંધશ્રદ્ધામાં નહીં, શિક્ષણમાં વિશ્વાસ રાખો, માનતા રાખો, પરંતુ સારા કર્મ કરો. સારા કર્મ વગર કુદરત સાથ નહીં આપે. વાવથરાદના ધાર્મિક કાર્યક્રમમાં ગેનીબેને નિવેદન આપ્યું. અંધશ્રદ્ધામાં ના આવતી બેન દીકરાને ભણાવો, દીકરીઓને ભણાવો. અને આ બધા જ જે લોકો હોય ને, બધા આ એ લોકોના દરેકનું મગજ એ વાંચતા હોય છે, એની કેપેસિટી વાંચતા હોય છે. તો આ ભુવાજી એમ કહીને કે એમને જેટલી બાધા આનંદ છે એટલા ને કે તમે ભયામાં મેળ કરો પરો, તો ભુવાજીને કીધે મેળ કરે પરો. મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં ભાજપની સંકલન બેઠક યોજાઈ. બેઠકમાં સાંસદ, ધારાસભ્યો તેમજ મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં વિકાસ કામોની સમીક્ષા કરી તેને વધુ ગતિશીલ અને ગુણવત્તાસભર બનાવવા પર ભાર મુકાયો. સાથે જ પક્ષના આંતરિક પ્રશ્નોના નિવારણ અને સરકાર સાથે તાલમેલ સાધી પ્રજાકીય પ્રશ્નોના ઝડપી ઉકેલ અંગે પણ ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં 2000 વિકસિત ગુજરાત પૈકી વિકસિત મહેસાણાના સંદર્ભે આજે આ બેઠક કરવામાં આવી છે, રિવ્યુમાં લેવામાં આવી રહ્યા છે અને સાથે જે પણ કે વિકાસના કામો ચાલી રહ્યા છે ગતિશીલ થાય, સારી થાય, ગુણવત્તાયુક્ત થાય તે બાબતની રિવ્યુ બેઠક રાખવામાં આવી. નર્મદામાં એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત નાંદોદના સુંદરપુરા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં 2 હેક્ટર વિસ્તારમાં 20,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખના હસ્તે વૃક્ષારોપણ કરાયું. જિલ્લામાં અત્યાર સુધીમાં અભિયાન અંતર્ગત 15 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. 12 થી વધુ વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુ વૃક્ષારોપણ કરી જિલ્લાને હરિયાળું બનાવવામાં આવશે. અલગ અલગ પ્રકારના વૃક્ષોનો અહીંયા આ સુંદરપુરા ગામે આશ્રમ શાળા સામે આવેલી
સરકારી જમીનમાં અમે વૃક્ષો વાયા છે અને વૃક્ષોની સાથે સાથે શિક્ષણનું પણ મહત્વ બે સમજાયું અને આ વૃક્ષારોપણનો કાર્યક્રમ ખરેખર ખૂબ સફળ રહ્યો છે. 6 તાલુકામાં વન વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત આશરે 120 હેક્ટર જેટલી જગ્યામાં 15 લાખ જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. આમ હાલમાં નર્મદા જિલ્લામાં આ 6 તાલુકામાં કુલ 13 વન કવચ બનાવવામાં આવ્યા છે. ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ કાંઠે અષાઢી બીજ નિમિત્તે કચ્છ કાર્નિવલની ભવ્ય ઉજવણી કરાઈ. પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા અને રાજ્યમંત્રી ત્રિકમ છાગાની હાજરીમાં યોજાયેલા કાર્નિવલમાં 2500થી વધુ કલાકારો પણ જોડાયા, જ્યારે 1200થી વધુ કલાકારોએ 48થી વધુ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. મહાદેવ ગેટથી ખેંગાર પાર્ક સુધી નીકળેલી શોભાયાત્રામાં કચ્છી રાસ, ઢોલ, ટિપ્પણી રાસ, યોગાસન અને વિવિધ થીમ આધારિત ફ્લોટ્સે સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. લોકસંગીત અને લોક સંસ્કૃતિના રંગોથી હમીરસર કાંઠો ઝળહળી ઉઠ્યો. વર્ષે કચ્છી નવું વર્ષ અષાઢી બીજના આ પર્વ નિમિત્તે સાંસદ કચ્છ કાર્નિવલનું આપણે આયોજન કર્યું છે. આ વર્ષે પણ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં આપણે જોઈએ છીએ કે કચ્છના લોકો આજે ઉમટી પડ્યા છે. 47 જેટલી કૃતિઓ છે અને વિશેષ 1200થી વધારે લોકો આમાં સહભાગી થવાના છે, પરફોર્મન્સ કરવાના છે. જૂનાગઢના વંથલીના ધણકુલિયા ગામમાં મેડિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ થતા ગામજનો હેરાન પરેશાન થયા. આરોપ છે કે જૂનાગઢ મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પરથી મેડિકલ વેસ્ટ અને અન્ય કચરો ખાનગી ખાણોમાં ઠાલવવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોના આરોગ્ય અને પર્યાવરણ સામે ગંભીર જોખમ ઊભું થયું છે. ગ્રામ પંચાયતના ઉપસરપંચે આ સમગ્ર મામલામાં કરોડો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ કર્યો. તેમનું કહેવું છે કે નિયમ મુજબ જે મેડિકલ વેસ્ટનો વૈજ્ઞાનિક રીતે નિકાલ થવો જોઈએ તે ખાનગી ખાણોમાં ઠાલવવામાં આવ્યો છે. વરસાદના કારણે ઝેરી કચરો ભૂગર્ભ જળમાં ભળી જવાના કારણે આખા ગામનું પીવાનું પાણી દૂષિત બન્યું છે. ગામજનોએ કલેક્ટર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. લીઝ હોલ્ડરોએ અને જે આ મહાનગરપાલિકા એજન્સીએ બધાએ મિલીભગત કરી ત્યાંથી કચરો ઉપાડી અને ટનનો વજન કરીને એ કચરો ધણફુલિયાની 2 ખાણીઓમાં નાખી દીધો. આ કચરો નાખ્યા પછી અમારા ગામમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ કે આજુબાજુમાં કોઈને પાણી પીવું હોય ને તો અહીંયા પીવા લાયક પાણી છે નહીં, ઘરેથી ભરી આવે છે બધા. જે કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશનની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાંથી જે કોન્ટ્રાક્ટર હોય છે એના કોન્ટ્રાક્ટર દ્વારા જે અન્યત્ર નિકાલ કરવાનો હોય છે એ આ જે ખાડા કરવામાં આવેલા હોય છે માઇનિંગ માટે એ ખાડામાં નાખવામાં આવી રહ્યા છે એવી રજૂઆત મળી છે. તેની તપાસ કરવામાં મામલતદારશ્રીને મોકલી છે. તપાસની અંતે કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના કેશોદમાં વેરાવળ હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ ઉઠી છે. કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતિભા દેવળિયાએ આ મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને રજૂઆત કરી. પત્રમાં જણાવાયું છે કે કેશોદ રેલવે સ્ટેશન A ગ્રેડનું હોવાથી અહીં ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે તો કેશોદ શહેર સહિત આસપાસના 4 તાલુકાના હજારો મુસાફરોને સીધો લાભ મળશે. કેશોદ શહેરની આજુબાજુ છે તે ઘણા બધા પર્યટકો સ્થળ આવેલા છે. આપણા શહેરની આસપાસ 4 તાલુકાના ગામડાની પબ્લિક પણ છે. વેરાવળથી હરિદ્વારની ટ્રેન છે તે ચાલુ કરવામાં આવી છે, તો આ ટ્રેનને કેશોદ શહેરની અંદર સ્ટોપ મળે તેવી રજૂઆત અમે મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને રજૂઆત કરી છે કે આ ટ્રેનનો સ્ટોપ છે તે કેશોદ શહેરની અંદર મળે. પંચમહાલમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા રીલ બનાવવાનો શોખ 2 બાઇક ચાલકોને ભારે પડ્યો. ગોધરામાંથી પસાર થતા ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરના પ્રવેશ પ્રતિબંધિત હાઈવે પર સ્પોર્ટ્સ બાઇકથી સ્ટન્ટ કરી હતી અને વિડીયો બનાવી તેને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર નજર રાખી રહેલી ગોધરા તાલુકા પોલીસે રીલના આધારે બંને બાઇક ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ બંને બાઇક ચાલકોએ ફરી ક્યારેય જાહેર માર્ગ પર રેસ કે પછી સ્ટન્ટ વિડીયો નહીં બનાવીએ એવી બાંહેધરી આપી અને માફી માંગી હતી. બાઇક દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર રેસ કરી હતી એ બાઇકો વચ્ચે અને દિલ્હી બોમ્બે હાઈવે પર 2 વ્હીલર બાઇકનો અલાઉડ હોવા છતાં અમે એની પર રેસ કરી હતી અને કાયદાનો પાલનનું ઉલ્લંઘન કર્યું હતું. એ મારી ભૂલ છે અને મને મારી ભૂલ પર પછતાવો છે. હવે પછી હું દિલ્હી બોમ્બે હાઈવે કે અન્ય કોઈ રોડ પર રેસ નહીં કરું.